બાપુ એ રાવણા મામા આવનારા મહેમાનો બાપુ બના હુઆ મોય ગરીબ માણસ ભૈયા મેરે બાપુ માડી આજની વેળાએ મામા બના હુઆ કોક અમે જેવે કોમ ન કર્યો હોત, બાપુ અમે કોઈ ગરીબનો હાથ ન પકડ્યો હોત, બાપુ તો આલવાળાના પટેલ કોઈ ઢોલ ન વગાડો. ભાઈ એક દાડો આ પટેલને ઢોલતા નતું ફાવતું. સાવકારી જીવતા હતા ભગા. અને હાલ આ સંગની બોધી તો આ દેવના પડતા એ વલા ભુવામાં માતા સધઈ બાપુ આ વેળાએ આવીશું મામા અને કદાચ મોનવી મારી ગાદીના ભોનમાં રહે મામા પણ કોઈ દાડો ગાદીની મસ્કરી ખાવા જતો તો મારો દેવ હવે મારા દેવના પ્રભુ બોલે ભાઈ બાપુ જેમ કે ભાઈ બાપુ 3-5 મિનિટ થાય પણ ગાદી હાસવા હારું બહુ ગાઢવા પડે હાચું ભાઈ કોકનું કર્મ હોય કોકનું કર્મનું પાપ બોલતું હોય મામા અને અમે દેવ બોલી તો અમારું ન વર્તાય બાપો. તો મનખો હસેડો કરે ભાઈ. અને કોમ કરું તો કોઈ હસેડા ના કરે કોઈ યાદ ન કરે મામા અને જો બોલ ભોય પડે તો આખી દુનિયા વાત કરે. હા. આખી દુનિયા એવી હે ભાઈ બાપુ એ વલા ભુવા મામા કદાચ તમે આ ગોદરે આયા છો ને આ ગોગાના મેલડીના ભગવાન લઈને કદાચ કોઈ ફૂલેરો વેરાતો હશે અને આ ગુવાનીનો કદાચ રંગ ન બદલાવ તો જગતમાં મારું ધૂન થાય. આવા મારા સદૈ માતાના પ્રભુ બાપુ કહે બાપુ